હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. સરસ મજાની મિત્રો સવાર થઈ ચૂકી છે. અત્યારે વધી જાય છે કંઈક 7:02 જેવું થઈ ગયું છે. બાકી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ચા પાણી કરી લીધું મસ્ત મજાના. બાકી જો વરસાદી માહોલ છે એટલે વરસાદની ઋતુ છે, આવું વાતાવરણ છે મસ્ત મજાનું સવારનું. એકદમ કહેવાય ને કે ફ્રેશ વાતાવરણ છે. અને મિત્રો આપણે છે બાઇસિકલ પર જવાના, સાયકલ પર જવાના છીએ. ક્યાં તો કે થોડો વિચાર આવ્યો મને. મેં કીધું હમણાં 2-3-4-5 દિવસથી રનિંગ નથી થતું, તો મેં કીધું થોડુંક સાયકલિંગ કરી લઉં. તો જોડાયેલા રહેજો, આપણે સાયકલિંગ કરીએ અને આગળ મળીએ. મસ્ત મસ્ત નજારો છે એ તમને દેખાડતો રહીશું. આમાં મિત્રો થોડા ખાડા ખડી આવે ને એટલે આ સ્ટેરિંગ એકદમ છે ને હલકું છે ને એકદમ, તો આમ ફગી જાય છે આમ. પેલા બહુ સાયકલ હાંકી, પેલા બહુ મજા કરી સાયકલ હાંકવામાં. અરે જોરદાર મજા આવતી. આખું સ્ટેરિંગ ફગી જાય. પછી જોઈ લે મિત્રો, ડાંગરની ખેતી છે. તમને આમ જોઈને પેલી નજરે જોઈને તો એમ જ લાગે કે ઘાસ છે, પણ નહીં, આ ડાંગરની ખેતી છે. આમ છેક સુધી જવું ને તમે ડાંગરની ખેતી જોવા મળે તમને. જાણે આમ મેદાન ન હોય ડાંગરનું મેદાન. આ છે ભીંડા, જો કેટલા મોટા થઈ ગયા ભીંડા. બાકી આપણે મેઇન રોડ ઉપર ફૂગવા આવ્યા છીએ. આપણે આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ છે ને મસ્ત મજાની બદુડી ચરે છે. બાકી એકદમ જ્યાં જોયું ત્યાં લીલું લીલું ઘાસ થઈ ગયું છે મસ્ત મજાનું. એટલે ઢોર હોય અને ચરવામાં મજા આવે. બાકી જો આ રીતનું વાતાવરણ છે મસ્ત મજાનું. તમને ઝૂમ કરીને દેખાડું. હા છે ને, બાકી લાગે ને પ્યોર દેશી ગામડાનું મસ્ત મજાનું વાતાવરણ. ચાલો આપણે થોડુંક આપણી આંબા રોઈપા એ થોડાક જોઈ લઈ, પછી થોડાક આગળ જાય. આ રે આપણી મસ્ત મજાની સાયકલ. ચાલો અંદર જઈએ. બાકી તાળું છે એટલે હવે આપણે કમ્પલસરી ઠેકવું જ પડશે. તો ચલિए शुरू करते हैं. સુરત દાદાજી ઉગ્યા નથી. જ્યારે સુરત દાદા ઉગશે ત્યારે અહીંયાથી આ રીતના અહીંયાથી ઉગશે તો મસ્ત મજાનો એમ એનો જે તડકો પડશે સવારનો મોર્નિંગનો, એમ જોરદાર વાતાવરણ બની જાય છે મસ્ત મજાનું. લીલી અત્યારે બધું વનસ્પતિ હોય એના ઉપર પડે એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય. બીજો આ ઉપરથી હું તમને નજારો દેખાડું છું. આ રીતનું છે કંઈક આપણું ફાર્મ હાઉસ. અત્યારે જેવો સૂરજનો તડકો પડશે એટલે મસ્ત આમ સોનેરી ન હોય, આમ સોનેરી કલર એવો આમ મસ્ત છવાઈ જશે. મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય સવારમાં. બાકી જો આ રહ્યું અંજીરને અંજીર લાગવા માંડ્યા છે. મસ્ત મજાના અંજીર થઈ ગયા છે. જો દેખાડું તમને અંજીર કેવા હોય. ઘણાને હશે અંજીરના ઝાડવા. જો આ રીતના આવા અંજીર હોય. આપણે જે અંજીર ખાઈએ છીએ એ આ પ્રકારનું જ હોય છે. આને સૂકવવામાં આવે, ટૂંકમાં ઓટોમેટિક આ સુકાઈ જ જાય આના ઉપર ને ઉપર. પછી આના કટ કરીને પીસ બનાવવામાં આવે. અને આ જ અંજીર છે એ આપણે 500 રૂપિયા અને 600 રૂપિયા કિલો જતું હોય. બાકી જોઈ લ્યો. આ છે, આ ઝાડવાનું નામ ભૂલી ગયો હું. બાકી આપણો સિંદૂર છે એ થઈ ગયું ને આંબુ પણ મસ્ત થઈ ગયો છે. બાકી આ ઘાસમાં છે ને ઘણા બધા સાપ બાપ હોય તો એનું બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે જો ઓલું અગોચર જે થયું છે ને આ છે આમાં નાના એકદમ પાતળા સાપ હોય, જીવજંતુ ભરાયેલા હોય, વીછી હોય, ઘણું બધું હોય. બહુ ધ્યાન રાખવું પડે અત્યારે. કેમ કે ચોમાસાનું સિઝન છે, એમાં ઉપરથી વરસાદ નથી પડતો એટલે શું બધી બાપ બધી મારતી હોય ને એમાં આ જે જીવડા હોય એ બહુ આમ અકળાયેલા હોય એટલે ત્યારે કરડવાની સંભાવના બહુ રહી. એટલે થોડુંક કેરફુલ રહેવું આમાં. બાકી જોઈ લો મોરલો. બાકી જો એક બીજી આવી ગઈ ચરતી. હા, પાડોશી એક પાડી છે એ આપણને ખબર નથી. પણ ખેતી છે આગળનું ક્યાં ખાવામાં ડિસ્ટર્બ કરવા આવી ગયો. વાત તો સહી હે, દોડના તો પડતા. હવારનો બ્રેકફાસ્ટ કરું હું અને એમાં આ પાછો વચ્ચે આવી ગયો. આવતા રહેશે હેઠા નીચે.
ત્યારનો હું તમને જો વારે દિવાલ ઉપર ચડીને આખો વ્યૂ દેખાડતો હતો. ત્યારે આપણે નીચે આવી અત્યારે ને આપણે આની મેડી ઉપર ચડીને તમને એકવાર મસ્ત મજાનો વ્યૂ દેખાવું ઉપરથી કેવું દેખાય. આજુબાજુના ખેતરમાં ચારે બાજુ છે ને મસ્ત મજાની ડાંગર જ છે. તો દેખાડું કેવો વ્યૂ આવે છે એકવાર કોમેન્ટ કરજો જોઈને વ્યૂ. જોઈ લે મિત્રો, આ રીતનું છે મસ્ત મજાનું વાતાવરણ. બસ ફક્ત આમ સુરત દાદા ઉગે અને એનો જે તડકો પડે આ ડાંગર ઉપર એટલે મસ્ત આમ સોનેરી સોનેરી આમ ચાદર છેવા જાય એવું લાગે. બાકી જો ડાંગર મસ્ત થઈ ગઈ છે. હવે ઓલમોસ્ટ થોડા ટાઈમમાં છે એ ડાંગર તૈયાર થઈ જશે. ત્યાં તો દિવાળી આવી જશે. બાકી હજી 1.5 મહિનો જેવું લાગશે ત્યાં તો ફાલ આવી જશે ડાંગરમાં, ચોખા બેસી જશે. બાકી અત્યારે નીંદણનું કામ હાલે. જો ઓલા ભાઈ નીંદે ભાઈ. હા, તો આવું નીંદણનું કામ હાલે છે નાનું મોટું. બાકી કોમેન્ટ કરીને કહેજો બાકી કેવું વાતાવરણ છે સવારનું. અત્યારે છે ને તમને મારી પાછળ જે વાદળા દેખાતા હશે તમને એવું લાગતું હશે કે ભારે વરસાદી માહોલ બનાવ્યો છે, પણ થોડી જ વાર મિત્રો, હજી 1-2 કલાક પછી જોશો ને તમને આ બધા વાદળા છે ને કાળા કાળા બધા વાદળા એ તમને એકે જોવા નહીં મળે. ડાયરેક્ટ મસ્ત મજાનો તડકો આવી જશે. એટલે હું તો 2-3 દિવસથી 4-5 દિવસથી વરસાદ જ નથી પડતો ટૂંકમાં એમ કહીએ ને તો હાલે. વરસાદ છે જ નહીં હમણાં. વરસાદની જરૂર છે, થોડોક પડી જાય તો સારું. ઇન્દ્રદેવ થોડાક મહેરબાન થાય તો સારું છે. બાકી જો ડાંગરમાં અત્યારે પાણીની જરૂર છે જ, પણ હવે શું કરે, આ કૂવામાંથી ડાયરેક્ટ આમાં પાણી છે એ મોટર થ્રુ કરવું પડે છે. બાકી બારિશ કબ આયે ક્યાં પતા. તમને આ પટ્ટા દેખાય, આ પટ્ટા છે ને એ સાપના છે. જ્યારે આમ સાપ ડળાતો હોય ને એટલે જો આવા પટ્ટા પડે. જો આ પટ્ટા છે ને એ સાપના છે. એ લગભગ અહીંયા ક્યાંક જ ગયો હોય છે, આની અંદર જ હશે. એક્ઝોરા નહીં છે, મસ્ત ફૂલ આવી ગયા છે મસ્ત મજાના. જો આટલા ફૂલ મેં પહેલી વાર જોયા, આટલા ફૂલ આવ્યા હોય એવું. જો બાકી હજી તો બીજા આવે જ છે ફૂલ છે ને. બાકી આ એક્ઝોરા છે એ ઘરના સુશોભન માટે બહુ મસ્ત પ્લાન્ટ છે, જોરદાર પ્લાન્ટ આવે. આનાથી ઘરની શોભા બહુ મસ્ત વધે. બદુડી છે ને મને જોઈને ઊભી રહી ગઈ. હું અહીંયા ઠેકવા કરતો હતો ને બદુડી ને આ બાજુ આવું હતું, ડાયરેક્ટ મને જોઈને ઊભી રહી ગઈ. ચડી લે ઇનોસેન્ટ લાગે, બી ગઈ. જોઈ લે. બાકી મિત્રો હું કહેતો હતો ને કે હમણાં બધા વાદળા છે વયા જશે. જો વયા ગયા ને મસ્ત મજાનો તડકો આવી ગયો. બાકી એકવાર સીન ચેક કરો તમે, જોઈ લે. બાકી જો બાકી કેવું વાતાવરણ લાગે ને જોરદાર. બાકી મસ્ત મોર છે એ બીજા પક્ષીઓ છે એ મસ્ત ચણવા આવી ગયા છે. સરસ મજાનો એમનો બ્રેકફાસ્ટ થઈ જાય.